આજે ફરીથી આપણે નવો પોઈન્ટ જોશું. ફ્રેન્ડ્સ, આજનો આપણો પોઈન્ટ છે કે પીઓએસ એન્ટ્રી કઈ રીતની થશે અને એનું સેટઅપ કઈ રીતનું થશે. તો આજે ફ્રેન્ડ્સ, પીઓએસ એટલે શું થાય? એટલે કે પીઓએસ એટલે કે પોઈન્ટ ઓફ સેલ થશે. એટલે કે હોલસેલર, રિટેલર્સ જે મોલમાં છે ફ્રેન્ડ્સ, ત્યાર પછી અથવા તો બહુ મોટી જગ્યા છે અને પોતાનો વ્યવસાય સારો છે, તો એને એક એક વસ્તુની જે પ્રોડક્ટ છે એ લિસ્ટેડ ન કરવી પડે અને એક એક વસ્તુનું અહીં તેને બિલ ન બનાવવું પડે. એટલે એની માટે સરળતા પ્રમાણે બારકોડ સ્કેનર દ્વારા પીઓએસની એન્ટ્રી થશે. અત્યારે ફ્રેન્ડ્સ આપણી પાસે બારકોડ નથી, એટલે વિથઆઉટ બારકોડ સ્કેનરથી આપણે એન્ટ્રી કઈ રીતની કરશું એ અહીં જોશું. તમે ફ્રેન્ડ્સ મોલમાં જોતા હશો તો તમને જે સેલ ઇનવોઇસ આપે છે એ પીઓએસ એન્ટ્રી માંથી સેલ ઇનવોઇસ બને છે. તો સૌપ્રથમ આપણે આજે એનું સેટઅપ જોશું કે પીઓએસ એન્ટ્રીનું સેટઅપ કઈ રીતનું કરવાનું રહેશે. તો સૌપ્રથમ અહીં સેટઅપમાં જશું ફ્રેન્ડ્સ. એમાં આવશે કંપની સેટઅપમાં એડવાન્સ મોડ્યુલ. એન્ટર આપીશું. અહીં ફ્રેન્ડ્સ નીચે જોશો તો પીઓએસ એન્ટ્રી રિક્વાયર્ડ આપણે યસ કરી દેશું. અહીં એસ્કેપ આપીને એને સેવ કરી દેશું. હવે ફ્રેન્ડ્સ ટ્રાન્ઝેક્શનમાં તમે જશો તો અહીં સેલ એન્ટ્રીમાં પીઓએસ એન્ટ્રી દેખાશે, પરંતુ તમને પીઓએસ એન્ટ્રી કરવા દેશે નહીં, કારણ કે તમારી પાસે બારકોડમાં સ્ટોક ઇન્વોલ્વ કરેલ હશે તો તમને એ એન્ટ્રી કરવા દેશે. એટલે સૌપ્રથમ આપણે ટ્રાન્ઝેક્શનમાં સેલ ઇનવોઇસમાં સેટઅપ કરવાનું રહેશે. અહીં નીચે જોશો તો તમને સેટઅપ દેખાડશે ફ્રેન્ડ્સ. અહીં જીએસટીમાં ફ્રેન્ડ્સ ગમે તે એપ સિલેક્ટ કરવાનું રહેશે. અને વાઉચરમાં ફ્રેન્ડ્સ તમારે ગમે તે એક વાઉચર સિલેક્ટ કરવાનું રહેશે. અહીં ફ્રેન્ડ્સ તમે જોશો તો સેલ્સ ઇનવોઇસમાં અહીં પીઓએસની ડિટેલ તમને શો કરશે. એમાં ફ્રેન્ડ્સ ડિફોલ્ટ ઇનવોઇસ ટાઈપમાં તમારે ગમે તે એક પ્રકારનું જીએસટી સેટ કરવાનું રહેશે. અહીં આપણે જીએસટી સેટ કરી દઈશું. ત્યાર પછી બિલ સિરીઝ આપેલી છે તો અહીં ડીપી આપણે બિલ સિરીઝ સેટ કરી દઈશું. એસ્કેપ આપી એને સેવ કરી દઈશું ફ્રેન્ડ્સ. એસ્કેપ આપીશું. અહીં ટ્રાન્ઝેક્શનમાં જશું ફરીથી. અહીં સેલ ઇનવોઇસમાં હવે પીઓએસ એન્ટ્રી કરવા દેશે. એ કાલે આપણે જોશું કે પીઓએસ એન્ટ્રી કઈ રીતની થશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આજનો જે પોઈન્ટ છે એ પૂરો. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ.